નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવા પહોંચતા તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની તાલુકા વિકાસ કચેરી ખાતે વિવિધ પ્રશ્ને રજૂઆત કરવા પહોંચેલા આપના આગેવાનોનું અધિકારીઓએ ના સંભળાતા વિરોધ જોવા મળી રહ્યો હતો। તાલુકા વિકાસ અધિકારીએ આવીને મામલો થાળે પાડ્યો। અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડીને જતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। હવે વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડી જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે, જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જય હિન્દ, જય ભારત। આજે અમે આવેદન આપવા માટે આવ્યા હતા। આ સાહેબને અમે અપોઇન્ટમેન્ટ પણ લીધી હતી, આપ્યું પણ હતું પેપરમાં લખીને, પણ એમના પીયુન છે તે એમને સુધી પહોંચાડ્યું નથી કે શું એ લોકોનું અંદર અમને કઈ જે રંધાયેલું હોય છે અમને નથી ખબર, અને અમે જેવા આવ્યા તેવા સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે। અમે રોડ, રસ્તા, ગટર લાઈન, શૌચાલય બધી વસ્તુ માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા। હવે અમે રજૂઆત ક્યાં કરવી, કોને કરવી, શું કરવું, અમે બધા અહીંયા બેઠેલા છે ધરણા પર, ક્યાં સુધી બેસવાનું?